સ્માર્ટ ટીવીમાં સ્ટડી મટીરિયલનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણે આ વિડીયોમાં નિહાળીએ. સૌપ્રથમ આપણી શાળામાં જે સ્માર્ટ ટીવી આપેલા છે એમાં અહીં એપ્લિકેશન લખેલું હોય એની ઉપર ક્લિક કરી અને આપણે ગૂગલ ક્રોમ આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું અને એના ઉપરના સર્ચ બારના ભાગમાં કલ્પેશ ચોટલિયા લખવાનું અથવા સર્વત્ર જ્ઞાનમ. તો તમે ખાલી કલ્પેશ ચોટલિયા લખશો તો તરત જ મારો બ્લોગ આવી જશે અને એની ઉપર તમારે ક્લિક કરવાનું. હવે તમે ક્લિક કરી દેશો એટલે મારી વેબસાઇટ મારો બ્લોગ સ્પોટ છે તે શરૂ થશે અને ધોરણ 6 વિષય ગણિત લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતે સ્ટડી મટીરિયલ છે એ વિભાગ શરૂ થઈ જશે. તમે આ જે જોઈ રહ્યા છો વિડીયો તે આ બટન ક્લિક કરશો ક્લિક મી ઉપર તો તમે આ વિડીયો પૂરો નિહાળી શકશો. હવે આપણે મેઇન અગત્યનું છે તે અહીંયા ગણિતમાં પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવું હોય, આકૃતિ દોરવા માટે ટપકાવાળા ચોરસ ખાના છે, ગણિત શું છે, સંખ્યાઓમાં પેટર્ન, સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત આપણે ક્લિક કરેલું છે મેં અને કીપ ઉપર ક્લિક કરી દેવાનું એટલે એ ડાઉનલોડ થશે. હવે ડાઉનલોડ શરૂ થઈ ગઈ અને ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ તમે એનો ઉપયોગ કેવી રીતે કરવો તો 3 ટપકા ઉપર ક્લિક કરવાનું અને એમાં ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારે જે મટીરિયલ ડાઉનલોડ થયું હોય તે તમને દેખાય અને તે ક્લિક કરશો એટલે આ રીતે દેખાવા લાગશે પીડીએફ ફાઇલ. હવે એમાં ફિટ સ્ક્રીન કરી દેશું આપણે એટલે એ પ્રમાણે એમાં દેખાશે અને જરૂરિયાત મુજબ તમે એનો ઉપયોગ કરી શકો. અને ઉપર જે એનોટેશન લખેલું છે એમાં જઈ અને બોલપેન પસંદ કરી અને તમે જે વિગત તમારે સમજાવી હોય તે તમે સમજાવી શકો છો અને સ્લાઇડને ઉપર કે નીચે કે જે તમે ટીક કરેલું હોય કોઈ લખેલું હોય તો એ દૂર કરવું છે તો એ બધા ઉપયોગ કરી શકો છો આ રીતે. અને અમુક સ્માર્ટ ટીવીમાં એવું છે કે ડાબી અથવા જમણી બાજુ બટન હોય તો તમારે પેજ છે તે ઓટોમેટિક સ્ક્રોલ થતા જતા હોય છે એવી વ્યવસ્થા પણ હોય છે. આમાં હું જે રેકોર્ડિંગ કરું છું એમાં ઉપર મારે આ મેનુ આવે છે ને એનાથી જ મારે આ સ્લાઇડ થઈ છે પેજ. હવે હું અહીંથી કોઈ મેં બોલપેન પસંદ કરી છે ને મારે જે વસ્તુ સમજાવી છે તો હું સમજાવી શકું છું એટલે તૈયાર તમને એક પ્રકારનો સ્લાઇડ શો જેવું છે મટીરિયલ મળી રહેશે આમાં. ત્યાર પછી જોઈએ તો અહીંયા એક પાકી નોટબુક પણ આપેલી છે. વિદ્યાર્થીએ પાકી નોટબુક કેવી રીતે લખવી પણ વ્યવસ્થિત આપેલી છે. અને હવે આપણે ક્લિક કરીએ છીએ ક્વિઝ પર તો ક્વિઝ ક્લિક કરશો એટલે આવું આવશે તો કીપ બટન પ્રેસ કરી દેવાનું. ત્યારબાદ ઓપનમાં જવાનું અને ઓપનમાં જશો એટલે થોડીક ઇન્ટરનેટની સ્પીડને આધારે અથવા 3 ટપકામાંથી ડાઉનલોડમાં જઈને જોશો તો અહીંયા આપણી ક્વિઝ ડાઉનલોડ થઈ ગઈ હશે અને એ ક્લિક કરશો એટલે આવી રીતે ક્વિઝ શરૂ થશે. એમાં કોઈ વિદ્યાર્થીનું નામ લખો અથવા તમારું જે લખો તે વિગત અહીંયા લખવાની રહેશે. વિદ્યાર્થીનું નામ, શાળાનું નામ પણ લખી શકો સમૂહમાં જો તમે ક્વિઝ રમાડતા હોય તો અને ક્લિક કરીને આ રીતે આગળ વધી શકો. આ ક્વિઝમાં દર વખતે પ્રશ્નનો ક્રમ પણ બદલાઈ જશે અને એનો વિકલ્પનો ક્રમ પણ બદલાઈ જશે એટલે વિદ્યાર્થી એમાં ગોખી નહીં શકે. અને આ લર્નિંગ આઉટકમ છે C1.2 તો એને ધ્યાનમાં રાખી અને આ ધોરણ 6 ગણિત પ્રકરણ 1 માટે આ ક્વિઝ બનાવેલી છે. સાચો હશે તો એ પ્રમાણે પ્રત્યુત્તર મળશે અને ખોટો હશે તો એ પ્રમાણે આવશે અહીં. અને અંતે ક્વિઝ પૂરી થાય ત્યારબાદ આખું તેનું વ્યવસ્થિત રિઝલ્ટ આવી જશે કે કઈ તારીખે કેટલા વાગે આ ક્વિઝ વિદ્યાર્થીએ પૂર્ણ કરેલી છે. આ ક્વિઝને તમે મોબાઈલમાંથી ડાઉનલોડ કરી મારું ટેલિગ્રામ ગ્રુપ છે એમાં જઈ અને તમે એનો ઉપયોગ કરીને વિદ્યાર્થીને શેર કરી શકો વોટ્સઅપમાં તો એ વિદ્યાર્થી ઘરે જઈને પરીક્ષા આપી શકે અને પુનરાવર્તન પણ કરી શકે. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.